નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક ગરીબ મજૂરના ઘરમાં જન્મેલો એકનો એક દીકરો, જેના ઘરમાં બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી બનતું હતું, પરંતુ આખા ગામે પોતાના ખિસ્સામાંથી પૈસા ભેગા કરીને તેને ભણાવ્યો। વર્ષો પછી એક દિવસ એ જ દીકરો લાલ બત્તીવાળી ગાડીમાં આઈપીએસ અધિકારી બનીને ગામમાં પાછો ફર્યો, પરંતુ ગાડીમાંથી ઉતરતાની સાથે તેણે એવું શું કર્યું કે આખું ગામ આંસુઓથી રડી પડ્યું? જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે। એક નાનકડા ગામમાં રમેશ નામનો એક છોકરો રહેતો હતો। તે પોતાના માતા પિતા અને પિતા સાથે માટીના નાનકડા ઘરમાં રહેતો હતો। રમેશ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો। પિતા રોજ મજૂરી કરતા અને માતા લોકોના ઘરે વાસણ અને કપડાં ધોઈને પરિવારનું ગુજરાન ચલાવતી હતી। ઘણી વખત ઘરમાં સાંજે એક જ વખત ભોજન બનતું, છતાં માતા પિતા ક્યારેય રમેશને ભૂખ્યો સુવડાવતા નહોતા। તેઓ પોતે ભૂખ્યા રહી જતા, પણ દીકરાના મોઢે રોટલી જરૂર મૂકતા। રમેશ બાળપણથી જ ખૂબ જ હોશિયાર, સંસ્કારી અને મહેનતુ હતો। શાળાના દરેક શિક્ષક કહેતા કે આ છોકરો એક દિવસ ગામનું નામ આખા દેશમાં રોશન કરશે। રમેશ પણ પોતાના માતા પિતાની આંખોમાંના સપનાઓ વાંચી લેતો અને મનમાં નક્કી કરી લીધું હતું કે ગરીબો સામે હાર માનવાની નથી। ગરીબી સામે હાર માનવાની નથી। દરરોજ સવારે 4 વાગે ઉઠીને એ અભ્યાસ કરતો, પછી પિતાને મજૂરીના કામમાં મદદ કરતો અને ત્યારબાદ શાળાએ જતો। શાળામાં હંમેશા પ્રથમ નંબર લાવતો। ગામના લોકો પણ તેને ખૂબ પ્રેમ કરતા। જ્યારે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે આખા તાલુકામાં પ્રથમ નંબર રમેશનો આવ્યો। સમગ્ર ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું, પરંતુ આ ખુશી વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થયો। હવે આગળનું ભણતર શહેરમાં કરવું જરૂરી હતું અને તેના માટે લાખો રૂપિયાની જરૂર હતી। પિતા પાસે તો 2 દિવસનું અનાજ ખરીદવાના પણ પૈસા નહોતા। માતા રાતે ચૂપચાપ રડતી હતી। રમેશે માતાને કહ્યું કે માં, હું ભણવાનું છોડી દઈશ અને પિતાજી સાથે મજૂરી કરીશ। એટલું સાંભળતા જ માતાની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ। તેણે દીકરાના માથે હાથ ફેરવીને કહ્યું, બેટા, તારા સપના અધૂરા નહીં રહે। ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે। બીજા દિવસે શાળાના મુખ્ય શિક્ષકે ગામની બેઠક બોલાવી। આખું ગામ ભેગું થયું। શિક્ષકે કહ્યું કે જો આપણે આજે આ છોકરાને ભણાવી નહીં શકીએ તો આ ગામનું ભવિષ્ય ગુમાવશું। આ દીકરો માત્ર પોતાના માતા પિતાનો નથી, આખા ગામનો દીકરો છે। બસ પછી તો એક અનોખું દ્રશ્ય સર્જાયું। કોઈએ 500 રૂપિયા આપ્યા, કોઈએ 1000 આપ્યા, કોઈએ પોતાના ઘરમાં રાખેલી બચત આપી, કોઈ વૃદ્ધે પોતાના વર્ષોથી સાચવી રાખેલા સોનાના નાના કાનના ટોપ્સ વેચીને પૈસા આપ્યા। દૂધવાળાએ 1 મહિનાની કમાણી આપી, ખેડૂતે ઘઉં વેચીને ભાગ આપ્યો, દુકાનદારે કહ્યું કે મારી તરફથી પણ સહાય લખી લેજો। ગામની ગરીબ વિધવા બાએ પોતાના હાથમાં રહેલી માત્ર 100 રૂપિયાની નોટ આપી અને કહ્યું, બેટા, ભણીને મોટો માણસ બનજે, બસ અમને ભૂલતો નહીં। આ દ્રશ્ય જોઈને રમેશની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા। તેણે બધાના પગે પડીને એક જ વાત કહી કે હું જીવનમાં કંઈ પણ બનીશ, પણ તમારા ઉપકાર ક્યારેય નહીં ભૂલું। થોડા દિવસોમાં પૂરતા પૈસા ભેગા થયા અને રમેશ શહેરમાં અભ્યાસ કરવા ગયો। શહેરનું જીવન તેના માટે ખૂબ મુશ્કેલ હતું। દિવસ દરમિયાન કોલેજમાં અભ્યાસ કરતો અને રાત્રે હોટેલમાં વાસણ ધોવાની નોકરી કરતો। ક્યારેક લાઇબ્રેરીમાં સૂઈ જતો, ક્યારેક આખો દિવસ માત્ર 1 કપ ચા અને 2 બિસ્કિટથી પસાર કરતો।
છતાં તેના ચહેરા પર ક્યારેય ફરિયાદ નહોતી. તે રોજ પોતાના રૂમમાં ગામની માટીનો નાનો ડબ્બો રાખતો અને અભ્યાસ શરૂ કરતા પહેલા તેને પ્રણામ કરતો. તેને યાદ આવતું કે આખા ગામે તેના પર વિશ્વાસ મૂક્યો છે. વર્ષો પસાર થયા. તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને પછી દેશની સૌથી કઠિન ગણાતી યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી. પ્રથમ પ્રયાસમાં તે નિષ્ફળ ગયો. પરિણામ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે કદાચ હવે બધું સમાપ્ત થઈ ગયું. પરંતુ ત્યારે તેની માતાનો ફોન આવ્યો. માતાએ કહ્યું, બેટા, હારનાર ક્યારેય નિષ્ફળ નથી હોતો. હાર માની લેનાર નિષ્ફળ હોય છે. ગામના બધા લોકો આજે પણ તારા માટે પ્રાર્થના કરે છે. ફરી ઊભો થા. આ શબ્દોએ રમેશને ફરી જીવતો કરી દીધો. તેણે બમણી મહેનત શરૂ કરી. દિવસના 18 કલાક અભ્યાસ કરતો. કોઈ તહેવાર નહીં, કોઈ મોજ મજા નહીં, માત્ર એક જ લક્ષ્ય, આઈપીએસ અધિકારી બનવાનું. આખરે પરિણામ જાહેર થયું. રમેશનું નામ સમગ્ર દેશની મેરિટ યાદીમાં આવ્યું. તે આઈપીએસ માટે પસંદ થયો. પરિણામ જોયા પછી તે જમીન પર બેસી ગયો અને ભગવાનનો આભાર માન્યો. સૌથી પહેલા તેણે પોતાના માતા પિતાને ફોન કર્યો. પિતા ફોન પર કંઈ બોલી જ ન શક્યા, માત્ર રડી પડ્યા. માતા બોલતી હતી કે આજે મારી મહેનત સફળ થઈ ગઈ. ત્યારબાદ આખું ગામ ખુશીના આંસુઓથી ભરાઈ ગયું. લોકો એકબીજાને મીઠાઈ ખવડાવતા હતા. ગામમાં ઢોલ વાગ્યા. દરેકના મોઢે એક જ નામ હતું, રમેશ. તાલીમ પૂર્ણ થયા પછી એક દિવસ રમેશે પોતાના ગામ જવાનું નક્કી કર્યું. ગામના લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. અચાનક ગામના પ્રવેશદ્વાર પર સાયરનનો અવાજ સંભળાયો. લાલ બત્તી લગાવેલી સરકારી ગાડી ધીમે ધીમે ગામમાં પ્રવેશી. પોલીસના જવાનો સાથે ગાડી આગળ વધી રહી હતી. આખું ગામ આશ્ચર્યથી જોવા લાગ્યું. ગાડી સીધી ગામના ચોકમાં આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને આઈપીએસ અધિકારીના યુનિફોર્મમાં રમેશ બહાર આવ્યો. તેના ખભા પરના સ્ટાર ચમકી રહ્યા હતા, પરંતુ ચહેરા પર પહેલાની જ નમ્રતા હતી. સૌથી પહેલા તે પોતાની માતા પિતાને પગે પડ્યો. પછી સીધો ગામના વૃદ્ધો પાસે ગયો અને દરેકના પગે લાગ્યો. ગામના લોકોની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. રમેશે કહ્યું કે આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું. જો એ દિવસ તમે ફાળો ભેગો ન કર્યો હોત તો આજે હું કદાચ મજૂરી કરતો હોત. આ યુનિફોર્મ મારા શરીર પર છે, પરંતુ તેનો સાચો હકદાર આખું ગામ છે. પછી તેણે એ વૃદ્ધ બાને શોધી કાઢી, જાણે 100 રૂપિયા આપ્યા હતા. બાના હાથ પકડીને કહ્યું કે બા, તમારા 100 રૂપિયાની કિંમત મારા માટે કરોડો રૂપિયાથી પણ વધારે છે. તમે મને વિશ્વાસ આપ્યો હતો. બા રડી પડી અને બોલી, બેટા, આજે મારી જિંદગી સફળ થઈ ગઈ. ત્યારબાદ રમેશે આખા ગામ માટે એક મોટી જાહેરાત કરી. તેણે પોતાના પગારનો એક ભાગ ગામના ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ટ્રસ્ટમાં આપવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે હવે આ ગામનો કોઈ પણ હોશિયાર બાળક માત્ર ગરીબીને કારણે અભ્યાસ છોડશે નહીં. ગામમાં નવી લાઇબ્રેરી બનાવી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગ શરૂ કરાવ્યું અને વિદ્યાર્થીઓને પુસ્તકો તથા હોસ્ટેલ માટે સહાય શરૂ કરી. ગામના બાળકો હવે રમેશને જોઈને કહેતા હતા કે અમે પણ આઈપીએસ બનીશું. વર્ષો પછી જ્યારે કોઈ પણ બાળક સફળ થતો ત્યારે રમેશ એક જ વાત કહેતો હતો કે સફળતા ક્યારેય એકલા માણસની નથી હોતી. તેની પાછળ
આખા સમાજનો આશીર્વાદ અને વિશ્વાસ હોય છે. ગામના લોકો આજે પણ કહે છે કે પૈસા આપીને મદદ કરવી સરળ છે, પરંતુ કોઈના સપનામાં વિશ્વાસ મૂકવો સૌથી મોટી સેવા છે. રમેશ દર વર્ષે પોતાના ગામમાં આવે છે, ગામની માટીને માથે ચડાવે છે અને બાળકોને એક જ સંદેશ આપે છે કે જીવનમાં કેટલા પણ મોટા બની જાઓ, પરંતુ જેમણે તમને ઊભા કર્યા હોય તેમના ઉપકાર ક્યારેય ભૂલશો નહીં, કારણ કે માતા પિતાનો આશીર્વાદ અને ગામના લોકોનો પ્રેમ જ માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે.